નમસ્કાર મિત્રો રેશન કાર્ડ કેવાયસી રિલેટેડ સરકારે એક મોટી ગાઈડલાઇન્સ જાહેર કરી છે। ગાઈડલાઇન્સ શું જાહેર કરી છે તો કે હવે અત્યાર સુધી જે રેશન કાર્ડ હતા એમાં દરેક સભ્યના તમે એક જ વખત તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી નાખો તો ચાલતું હતું, પરંતુ હવે નવા નિયમો પ્રમાણે એ પ્રમાણે નહીં ચાલે, કારણ કે હવે દર 5 વર્ષે તમારે તમામ સભ્યોના ઈ કેવાયસી કરાવવા ફરજિયાત બનશે। દર 5 વર્ષે ઈ કેવાયસી નહીં કરાવો તો સૌપ્રથમ તો તમારું રાશન કાર્ડની અંદર જે મફત અનાજ મળતું હશે તો એ મફત અનાજ બંધ થઈ જશે। ત્યાર પછી રાશન કાર્ડ તમારું સસ્પેન્ડ થઈ શકે છે અને સસ્પેન્ડની સાથે સાથે સરકારી જે યોજનાઓનો લાભ જે તમે મળે છે તો એ લાભ પણ મળવા પાત્ર રહેશે નહીં। સાથે સાથે બીજી વાત કરીએ આપણે મિત્રો કે બાળકોના જે આધાર કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે તો એના વિશે પણ સરકારે ગાઈડલાઇન્સ જાહેર કરી છે। શું ગાઈડલાઇન્સ જાહેર કરી છે એના વિશે વાત કરીશું આપણે। ડબલ રેશન કાર્ડ હશે, બોગસ રેશન કાર્ડ હશે તો એ પણ હવે આ નિયમોથી નાબૂદ કરવામાં આવશે। તો વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીએ મિત્રો તો કેન્દ્ર સરકારે હવે દર 5 વર્ષે રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે। આવું ન કરનારા લોકોને જે છે કાર્ડ બંધ થઈ જશે, સસ્પેન્ડ કરી દેવામાં આવશે, મફત અનાજનો લાભ પણ નહીં મળે અને 6 મહિના સુધી કોઈ પણ વ્યક્તિએ અનાજ નહીં લીધું હોય તો એનું કાર્ડ સસ્પેન્ડ કરી દેવામાં આવશે। બીજી પણ જાહેરાત કરી છે કે ભાઈ ડબલ કાર્ડ હશે તો ડબલ કાર્ડ પણ જે બોગસ કાર્ડ હોય તો એ પણ રદ કરી દેવામાં આવશે। કેન્દ્ર સરકારના ગ્રાહક ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા બુધવારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય રેશન કાર્ડ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો અને ડુપ્લિકેટ કાર્ડ્સને તેમજ છેતરપિંડી અટકાવવાનો છે। હવે સરકારનો આ આશય જે છે તો એ સુનિશ્ચિત કરવાનો છે કે મફત અનાજનો લાભ ફક્ત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને જ મળવો જોઈએ। નવા નિયમોમાં મુખ્ય જોગવાઈઓ શું છે એના વિશે વાત કરીએ આપણે તો દર 5 વર્ષે ઈ કેવાયસી ફરજિયાત। તમામ રેશન કાર્ડ ધારકોએ દર 5 વર્ષે પોતાનું ઈ કેવાયસી કરાવવું પડશે। આવું ન કરવા પર કાર્ડ સસ્પેન્ડ થઈ શકે છે। ત્યાર પછી અયોગ્ય લાભાર્થીઓને દૂર કરાશે, મતલબ કે જે બોગસ ખાતા હોય તો એવા લોકોને દૂર કરાશે। ઈ કેવાયસી દ્વારા અયોગ્ય અથવા તો ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકોને યાદીમાંથી દૂર કરવામાં આવશે, જેથી અન્ય પાત્ર લોકોને વધારે લાભ મળી શકે, મતલબ કે અનાજ મળી શકે। ત્યાર પછી 18 વર્ષથી ઓછી ઉંમરના માટે નિયમ બનાવવામાં આવ્યો છે મિત્રો। શું બનાવવામાં આવ્યો છે કે હવે ફક્ત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ રેશન કાર્ડ બનાવી શકશે। 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર કાર્ડ પણ જમા કરાવવામાં આવશે અને 5 વર્ષ ઉપર થઈ જાય ત્યારે 1 વર્ષની અંદર હવે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે બાળકોનું, બરાબર। તો બાળકો માટે પણ નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે મિત્રો કે તમારું બાળક જે છે 5 વર્ષથી ઉપર થઈ જાય તો 5 થી 6 વર્ષ મતલબ કે 1 વર્ષની અંદર જ તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે। 18 વર્ષથી ઉપરના જે છે રેશન કાર્ડ બનાવી શકશે તો એ પણ નિયમ જાહેર કર્યો છે। 6 મહિના સુધી અનાજ ન લેનારા કાર્ડ સસ્પેન્ડ થશે। જો કોઈ રેશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી અનાજ લેતો નથી તો તેનું રેશન કાર્ડ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવશે। જોકે દસ્તાવેજો સબમિટ કરીને ઈ કેવાયસી કરાવીને તે ફરીથી સક્રિય કરી શકશે, જેના માટે 3 મહિનાનો સમય લાગી શકશે, બરાબર। ફરી રેશન કાર્ડ તમારે ચાલુ કરાવવું હશે તો એના માટે ઘણા બધા ડોક્યુમેન્ટ હોય છે, મામલતદાર તમારે કચેરીએ તમારે આપવા જવાનો હોય છે અને કમસે કમ 3 મહિના 4 મહિનાનો સમય લાગે છે મિત્રો। એટલા માટે આ નવો નિયમ બનાવવામાં આવ્યો છે કે 6 મહિના સુધી અનાજ નહીં લો તો તમારું કાર્ડ સસ્પેન્ડ કરી દેવામાં આવશે। હવે ડબલ રેશન કાર્ડ જે હશે તો એ પણ રદ થશે। ડબલ રેશન કાર્ડ કયા રેશન કાર્ડ તો કે જો કોઈ એક વ્યક્તિ હોય અને 2 રાજ્યમાંથી રેશન કાર્ડ જારી કરવામાં આવશે તો તપાસ બાદ આવા કાર્ડ પણ રદ કરવામાં આવશે। મતલબ કે એક જ વ્યક્તિના નામ ઉપર 2 રેશન કાર્ડ હશે તો એ એક રદ થઈ જશે। તો નવા નિયમો જ્યારે પણ અમલમાં આવશે ત્યારે રેશન કાર્ડની સિસ્ટમમાં વધુ કાર્યક્ષમતા અને પારદર્શિતા આવશે। રેશન કાર્ડ ધારકોને સમયસર ઈ કેવાયસી પૂર્ણ કરાવવા માટે નિયમોનું પાલન કરવામાં વિનંતી કરવામાં આવી છે, જેથી મફત અનાજના લાભથી વંચિત ન રહી જાય। અને ખાસ કરીને એ વાત જણાવવાની કે મિત્રો કે આ દર 5 વર્ષે જે ઈ કેવાયસી થશે તો એમાં જે બોગસ લોકો હશે, બોગસ કાર્ડ હશે તો એ નીકળી જશે। ત્યાર પછી જે લોકો મૃત્યુ પામ્યા હશે અને જે કન્ટિન્યુ નામ એડ કરી રાખ્યા છે તો એ પણ ખોટા નામો જે છે તો એ નીકળી જશે અને એટલો જે છે અનાજ મફત અનાજ ઓછું આપવું પડશે અને ગવર્મેન્ટ ઉપર જે મતલબ ભાર હોય છે તો એ ઓછો થશે। તો આ પ્રમાણના નિયમો છે મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।